ગુજરાત સરકારે વિધાનસભાની અંદર જાહેરાત કરી કે છેલ્લા 2 વર્ષની અંદર પરમિટેડ દારૂ વેચીને સરકારને 116 કરોડ રૂપિયાની આવક થઈ છે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના એક ધારાસભ્યએ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો છે અને એનો જે જવાબ મળ્યો છે કદાચ એ સાંભળવામાં તમને મજા બી આવે કે ગુજરાત સરકારે વિધાનસભાની અંદર જાહેરાત કરી કે છેલ્લા 2 વર્ષની અંદર પરમિટેડ દારૂ વેચીને સરકારને 116 કરોડ રૂપિયાની આવક થઈ છે અને આ માત્ર 32 પરમિટેડ હોટલોમાં જે દારૂ વેચાયો એના ટેક્સની ખાલી આ 116 કરોડ રૂપિયાની આવક છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ આપણે બધા જ ઘણી બધી વખત મીડિયામાં એવા અહેવાલો વાંચીએ છીએ, એવું જોઈએ બી છે કે દારૂબંધી છે, પરંતુ એના કરતાં 4 ગણો જે દારૂ છે એ તો ખુલ્લે આમ વેચાય છે। હવે ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ એક લેખિતમાં સવાલ કર્યો હતો કે સરકારને આ પરમિટેડ દારૂના વેચાણમાંથી ટેક્સ પેટે કેટલી આવક થઈ। તો સરકારે આનો લેખિત જવાબ બી આપ્યો છે અને એવું કીધું કે માત્ર ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર 32 હોટલોને દારૂ વેચવાની પરમિટ છે અને આ 32 હોટલોમાંથી 2 વર્ષની અંદર સરકારને 116 કરોડ રૂપિયાની ટેક્સ પેટે આવક થઈ છે। તો આપણે એમ વિચારી શકીએ કે ખાલી 116 કરોડનો ટેક્સ મળ્યો તો દારૂ તો કેટલા કરોડો રૂપિયાનો વેચાઈ ગયો હશે। સાથે સાથે બીજી જે વાત કરી છે સરકારે કે અમદાવાદમાં નવી પરમિટો દારૂ માટેની એની અરજીમાં 227% ઉછાળો આવ્યો છે। 21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2025ની વચ્ચે ટોટલ 292 નવી અરજીઓ આવી જે પરમિટ દારૂ વેચવા માંગે છે અને 1 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2026માં 956 અરજીઓ આવી। મતલબમાં આ ખાલી 2024થી 2026ના 2 વર્ષની અંદર લગભગ 1200 જેટલી નવી અરજી આવી। એટલે તમે ઇમેજ કરો કે ખાલી 32 પરમિટેડ હોટલોમાં દારૂ વેચવાને કારણે સરકારને 116 કરોડની આવક થઈ। તો આ 1200 નવી જે પરમિટ આપવામાં આવે તો સરકારને ભરપૂર મોટી કરોડો રૂપિયાની આવક થઈ શકે એમ છે। સરકારે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે આ જે નવી અરજીઓ આવી છે 292 અને 956 એમને પરવાનગી આપી દેવામાં આવી કે નથી આવી એ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।